જો ભાઈ અમારી બાજુમાં આવે હરકો પોજ બોજ ને હરકો રિજેક્ટ આવે ને જોવો શકો તમે હે ને જા પડી ગયો ભાઈ હાલતા હાલતા પડી ગયો જો એટલું બધું લાગ્યું નથી રોવે ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ કેમ છો બધા મજામાં જશો અત્યારે જો વાગવામાં થઈ ગયા છે 9 વાગવા આવ્યા છે ફીટ બરોબર અને નાસ્તો આવી ગયો છે નાસ્તો કરી લઈએ જો ભાખરી છે કેરી છે અને ચા ગરમા ગરમ આવે છે બરોબર તો હાલો નાસ્તો કરી લઈએ ચાલો ગાઈસ આપણે નાસ્તો કરી લીધો છે અને કેરી બધા ખાઈ ગયા છે અને ધાર્મિક જો છે એટલે બાકી હતો તો આવી ગયો નાસ્તો કરવા ધાર્મિક તને ગોટલો કેમ ભાવે એ રોજ ખાઈ જાય એમ નહીં એ તો તને કેરી કાનો ભાવે ગોટલો જ ભાવે ગોટલો ખાવાનું મન થાય ગોટલો બહુ ભાવે ખાટો ન લાગે અંદર બોલા રૂસડા આવે દાંતમાં ન હલવા જાય તારે હે તને જતી શું ભાવે કેરી કે ગોટલો બે ભાવે વાહ હું નતું મન નતું કેરી ખાવાનું તું કેમ નો તૈયાર થયા છે આ છોકરા તો બધા તૈયાર થયા તું કાનું તને નથી ચોક બ્લોગ બનાવવાનું નથી એવું જો ભાઈ ફાઇનલી આપણે ગાડી લેવા આવી ગયા છે જો અહીં ગાડી પડી છે ફ્લેટ નીચે આપણી છોકરાઓને લઈ જવાના છોકરા જો વ્યવસ્થિત ગોઠવાઈ ગયા છે જો શું કે ધાર્મિક જવું હે ને આ બધું સુધરેલો છોકરો જો આને બધી ખબર પડે શું કહેવાય ચાલો ગાડી કેટલી ચાલુ છે ને હવે નીકળી બરાબર ધીરે ધીરે ભગવાનનું નામ લઈને બરાબર ને જય શ્રી રામ હાલો ભાઈ મોવડી છોકરી આવી ગયા ની શુભમની વેઇટ કરી છે શુભમ ફોન કર્યો કે હું આવું છું કે ફ્રેશ થઈને બરોબર હજી જાગ્યો છે હજી બધું કામકાજ એની ગેમિંગની ચેનલ છે એટલે એડિટિંગ ને આન ધ્યાન બધું એને હોય પાછું મારું એડિટિંગ ની બધું એ જ કરે છે એટલે એને રાતે હે ને 2-3 કૂવામાં થઈ જાય છે પછી સવારે એટલે ઉઠવામાં મોડું થાય ને બોલો તો હાલો ભાઈ શુભમ આવે છે બરોબર આવ શુભમ કેમ છે મજામાં ને મજામાં હાલો શુભમ ભાઈ આવી ગયો હે અને હવે કઈ બાજુ આવું શુભમ તમને ખબર મને ભૂલાઈ ગયું તમે અમે તો આ પ્રદ્યુમન પાર્ક નું પ્લાનિંગ કરી અને બધા કમ્પ્લીટ થઈને બેઠા છે જો આ છોકરા બધા જોતો હું કે ધાર્મિક જવું ને ચાલો નીકળી આપણે હવે સીધા ત્યાં જઈને જ મળશું બરોબર અમે મોરે જઈએ હો ભાઈ જોયું પેલા તો ઘડીક તું બી ગયો મેં કીધું આ શું જાય કટારા અમે કીધું મોરો જાય તો ઊંધું ઢળીને જાય ભાઈ ગાડી જો મને તો પેલા એવું થઈ ગયું તો બ્રેક મારવાનો હતો ભાઈ હામી ગાડી ક્યાં આવે એવું નતો ખટારો હશે ને ખટારા ઢળીને જતો હાલો ભાઈ આપણે પ્રદ્યુમન પાર્કમાં પૂગી ગયા છે ને બધા જો શુભમ છે સાયા છે ને ધાર્મિક છે ને જતીન અને ગાડી વાહને પાર્ક કરી દીધી મસ્ત મજાની જો સાંઈ રાખી દીધી જાડવે ગાડી અને હવે જઈએ અંદર બરોબર હાલો ટિકિટ બિકિટ ને જાણી શું છે હાલો ભાઈ ફાઇનલી અંદર આવી ગયા અને અંદર કાંઈક જો આવું છે ગાડીઓ બાજુને તમને બધી એને ફેરવે અને એક જણાની ટિકિટના કેટલા છે 20 રૂપિયા એટલે 5 ટિકિટ લીધી એટલે 100 રૂપિયા થયા છે બરોબર જોઈ શકો છો તમે ભાઈ આ મેપ છે પ્રદ્યુમન પાર્કનું જોઈ શકો છો આ રીતનું કાંક અંદર છે બધું હાલીને હે ને જમાવટ પડશે અને હાલીને જઈને જ મજા આવે અમે હે ને અહીં કેટલા વર્ષ પહેલાં શુભમ આવ્યા હતા ને અહીં સાયકલનું ત્યારે એવું હતું બધું ત્યારે સાયકલ અત્યારે તો બંધ કરી દીધું ત્યારે અમે સાયકલ લીધી હતી ને કલાક ઉપર થઈ ગઈ હતી પછી અમે એને લપ કરી વાહ ભાઈ જો તમે અહીંનો વ્યૂ જોઈ શકો છો એક નંબર છે ભાઈ જો બધા વાંહે હાલ્યા આવે ધાર્મિક જો વાંહે રોડ્યો આવે હજી તો ભાઈ મંકી જોવાનું શરૂઆત કરી છે જો અહીં આ તો આ નવું બન્યું હોય પેલા આવું હતું નહીં અહીં હતું નહીં શું પેલામાં આવતા ને તો અહીં નહોતું આ લગભગ નવું બન્યું છે જો કાંઈ ન ઘટે ભાઈ એક નંબર વ્યૂ છે અહીંનું જો આ દેશી વાંદરા બે જો ભાઈ તમે અહીંનો વ્યૂ જોઈ શકો છો કેવો જોરદાર છે ભાઈ એક નંબર કાંઈ ન ઘટે આ સર્કલ છે આપણે આથી જઈ બસ જવું નહીં બસ જવાનું હાલો ભાઈ એક નંબર ઢાળ આવ્યો છે ને હવે બધા જો આમ આયલા જાય ધાર્મિક મજા આવે ને
જો આ બે દોડ્યા જાય જો એલા પડતા ને ધાર્મિક ધીરાલ અહીંયા હોતા ને જો ભાઈ બાઈકું ને એક્ટિવા લઈ લઈને માણસો નીકળે છે બધી અને આટલું આવેલા હતા ભાઈ ફૂલ ગરમી ચડી ગયો શું કે ગરમી ચડી ગઈ ને જો વર્ષેવાના રેપ ચડી ગયા નહીં ગરમી એટલી ચડી ગઈ છે અને હવે લગભગ અહીંયા લગભગ સિંહ ને એવું આવે છે હાલવા તમને બતાવી બરોબર અને આ બધું જંગલ એરિયા છે જો ગીરનું જંગલ હોય ને એવું છે હા ભાઈ અમે તમારે છે ને ઓલું તમને બતાવી અમારે ગમે ત્યારે અટેક હા ગમે ત્યારે એટેક નહીં થાય અમારે તમે ઈ વાત ઉપર તમે સબસ્ક્રાઇબ કરી દો હા ઈ વાત ઉપર તમે સબસ્ક્રાઇબ કરી હા અત્યારે થઈ ગયો અહીંયા નાસ્તા પાણીનું ને એવું છે તો તમે જોઈ શકો છો અહીંયા સિંહ બેઠો છે આમ કરી તો ખરી એલા તારો વિડિયો ઉતારી જોયું પોઝ આપે જો પોઝ આપે જો અહીંયા મગર છે તમે જોઈ શકો પોઝ આપો બધા વાળો જો અહીં એક છે અને 3 ને 4 અહીંયા એક આયા ના 4 છે વાં જો 4 ને એક અહીંયા 5 છે ટોટલ જો અહીંયા પાણીનું પરબ છે બધા પાણી પી શકો છો અને પબ્લિક જો રવિવાર છે ને એના કારણે બહુ પબ્લિક છે જો અહીંયા પાણીનું પરબ છે જંગલી બિલાડી છે અને અહીં કાકીડો તમે જો તમે અમે તો આને કાકીડો કહીએ તમે કોમેન્ટમાં કહીજો અને શું કહેવાય આનો કલર ફેરવી ગયો છે એવું હોય એમ ત્યારે એ કલર આ પાડે જો ભાઈ અમારી બાજુમાં આવે હરકો પોઝ ને હરકો રિજેક્ટ આવે ને જોવો શકો તમે હે ને ઘુવડ કહેવાય ને આને બરોબર હાલો ભાઈ આ નાગના મોઢામાં જવાનું છે અંદર બધા નાગ ને એવું છે અને જાય બધા જો છોકરા ને બોકરા જાય છે હાલો હા એ શું છે જીભ તમે કોમેન્ટમાં જરૂર કહીજો શું છે આંધળું બોલો આંધળું શબ્દ કે નહીં એ લગભગ આ છે મારા ખ્યાલ પ્રમાણે તો તમે કોમેન્ટ કરી દો શું છે આ બરાબર આ ગેટ છે બહાર નીકળવા બધા બહાર નીકળી ગયા ઈ કે ભાલું કાળું કાળું રીસ ને એવું બધું છે હવે જતીને ધાર્મિક કે છે આપણે એના ભરોસે જઈશ બરોબર અને પરસેવો ફૂલ વળી ગયો છે ભાઈ ફૂલ તડકો એટલો હોય ને અને ઉડાવનો તો મનમાં નથી ગતના એટલે એમ તમે જ બે ગધેડા જેવા ધાર્મિક જો કેમ આવેલો હવે હાલો ભાઈ આ બાજુ કોઈ દેખાતું નથી પબ્લિક તો અમે બધા જઈએ 5 બરોબર હવે હું છે ને હું નહીં ત્યાં શું કે થાકી ગઈ તું હું નથી થાકી તમે થાકી ગયા એને કીધું નું આવ્યો ને એટલે એને વળ આવી ગયો બરાબર ને આ છોકરા કે હાલો ને કાકા એટલે કીધું હાલો હાલા ગઈ અને ધાર્મિક જતીનને બહુ આગ્રહ હતો હાલો ને કે જવું છે શું કે જતીન નહીં હોય તો પછી તારો વારો પડી જાવ અને ધાર્મિકની ફૂલ મોજ આવી ગઈ કા ધાર્મિક રવિવાર છે અને આમ તો એને વેકેશન જ છે પણ અમારે જવું તો બહાર ફરવા કે મેલ નથી આવ્યો એટલે કીધું છેલ્લે હવે વેકેશન ખુલવાના 2-3 દિવસની વાર છે એટલે કીધું આ લોકોને થોડોક ફેરવી લઈએ એટલે ફેરવા લઈને આવ્યા છે જો ભાઈ તમે હરણિયા જોઈ શકો છો કેટલા હરણિયા છે પહેલાં આમ ખુલ્લે બધા ખેતરમાં ને એમ દેખાતા હતા હવે એ નથી દેખાતા ને હવે આમ તમને આમ બંધીમાં જ જોવા મળે બાકી આમ ખેતરમાં ને એમ ન જોવા મળે જો ભાઈ આમ રીસ આમ આગું દેખાય બરોબર જો ભાઈ ફૂલ થાકી ગયા છે ને રેસ્ટ કરવા બેઠા છે અને જતીન પીવે પાણી જોયું ફૂલ ઠંડુ મંગાવ્યું છે અને થાકી ગયા આઈસ્ક્રીમ ખાવું હોય પણ ઈચ્છા વધારે એટલે અહીં નથી ખાવું બહાર જઈને ખાવું બરાબર ને જતીન શુભમ ખાઈ નાખવું અહીં આઈસ્ક્રીમ બહાર ખાવું ઓલા સાયન ને ધાર્મિક બે મેપમાં જોવા ગયા જો અહીં
દુકાન કર્યા જેવું છે ભાઈ, અહીંયા હાલે જોરદાર. ભાઈ ઓલા લોકો નાસ્તો લેવા ગયા શુભમ ને સાયા ભાઈ, વડાપાઉં ને સેન્ડવીચ ને એવું બધું મંગાવ્યું, સોડા ને એવું. ધાર્મિક જતીન ને ધાર્મિક ને મેં અહીં બેઠા. શું કે ધાર્મિક તે શું મંગાવ્યું? દાબેલી આને મંગાવી. અને તે બીજું શું મંગાવ્યું? મેં વેફર મંગાવી પણ મારે દાબેલી ખાવી હતી. દાબેલી તારા હાટો આપશે બરાબર. તો નાસ્તો લેવા ગયા છે ને હમણાં આવી જાય બરોબર. પછી તમને બતાવીશ શું નાસ્તો આવ્યો હોય. જતીન તે શું મંગાવ્યું? મેં દાબેલી મંગાવી. હાલ થોડુંક મૂડ ઓફ થઈ ગયું છે કારણ કે એને પક્ષી જોવા જવું હતું ને અમે થાકી ગયા. હવે આના હાલે છે બરોબર. અને ધાર્મિકને લપસિયા ખાવા લઈ જાવ. શું કે ધાર્મિક? પ્લીઝ કરે એટલે એને લઈ જાઉં. શુભમ ફાઇનલી જો ભાઈ વડાપાઉં નહીં પફ લઈને આવે છે ને છોડા છે. છોડા આટલી બધી શું લઈ? હાલો ભાઈ છોડા આવી ગઈ છે, મેંગો થમ્સઅપ ને પફ, અને એક મેંગો લઈ લીધી છે ધાર્મિકે, બાકી લઈને આવે એક જીરા મસાલા લઈ લીધી જતીને આવે છે. પછી જોઈએ હાલો આ સાંઈ વ્યા જેવી જગ્યા ખાલી થઈ ગઈ છે. અહીં લેતો પફ ને એવું, અહીં થોડીક સાંઈ વધારે છે. હાલો ભાઈ ભેળ આવી ગઈ, પફ ને સોડા ને બધું આવી ગયું. છોકરાઓ બધે ચાલુ કરી દીધું છે સાંઈ ડીશ લઈને. જો તાર શુભમી ચાલુ કરી દીધું છે બરોબર નાસ્તો. સોડા પહેલાં પી લ્યો અને પછી ચાલુ કરી ભાઈ બરોબર. પફમાં જરાક ટ્રાય કરી લઈએ. ગરમ સારું છે પફ ભાઈ, એક નંબર. ઓલા પફ જો વાંથી પરબારા ઉપડી જવાના છે બરોબર. અને હાલો તો અત્યારે નાસ્તો કરી લઈએ ને પછી મળી. જો ભાઈ ધાર્મિક છે ને માંડ્યો છે દેવા જ બરોબર. સમજો એક નંબર. એ જો લોક ચાલુ કર્યો ને એટલે માંડ્યો પેતરા કરવા. એક નંબર. હા વાંદરા જેવું નખ જ નથી થતું. જો ગમે ને વળ જ ખાતો હોય. શું કે ધાર્મિક ફોટા કેવા પડ્યા? ધાર્મિકના મસ્તીના ફોટા પડી દેવા એક નંબર. અને રીલ્સ બિલ્સ ને ચાલુ છે જો. અને શુભમ શું કરે મોટા? કારું થઈ ગયું મારું. કારું થઈ ગયું એટલે એ રૂપાળો કેટલો હોય જોવો તમે. એટલે કાળો જ થઈ જાય ને. વાહ ધાર્મિક વાહ. શું કે ધાર્મિક મજા આવી ને ધાર્મિક આજે અહીં ફૂલ ભાઈ મોજ આવી ને અત્યારે અહીંયા જો કેવું મસ્તીનો વ્યૂ હોય ને બેઠા તમે જોઈ શકો ફરતી બાજુ જો કઈ નો ઘટ. એક નંબર મજા આવી. અને જતીન પક્ષી દેખાડવાના છે. હા હજી પક્ષી દેખાડવાના અને દીપડો એક બાકી જોઈજો. બે જ છે. જો ગાંડી આમું જોવે અંદર જાય ને એકવાર ખબર પડે. જો પડી ગયું ભાઈ, હાલતા પડી ગયો. એટલું બધું લાગ્યું નથી રોવે. એટલે ખોટું બોલવા નથી લાગ્યું હતું બધું. પાણો લાગ્યો હતો. પાણો લાગ્યો એમને પડ્યું લાગ્યું કે હાલો બીજી કઈ નથી લાગ્યું. રેડી હાલો હાલો હવે આવીશ ને. હાલો રેડી. ના તેડી હું તેડી પાણી બોટલ તું રે. જો નાર શામરૂક કહેવાય એને. સાંભળું અને જમરૂક કહેવાય. જમરૂક કહેવાય આને કહેવાય. પક્ષી પણ ઉડી નથી શકતા. મેં ભાઈ બતા કેમ ઉડી નથી શકતા તું કેતો ખરી. અત્યારે ભાઈ થાકી ગયા ને ધાર્મિક જો અહીં ઉભો રહી ગયો ને હવે બહાર જવાનું પ્લાનિંગ હાલે. આ બધા છોકરા ને બાયું કહે નથી જવું. મમ્મી કઈ ફૂલ પરસો વળગી. હું આટલું કોઈ હાલ્યું જ નથી હમણાં. હાલ્યો ને તો ફૂલ ગરમી ચડી ગઈ એટલે હવે જવાની ઈચ્છા છે એટલે હવે બહાર નીકળી બરોબર. હાલો તો આગળ બ્લોગમાં કન્ટિન્યુ થઈ ગયો. હજી આમ ભીસરીમાં જવાનું પ્લાનિંગ કરી છે બધા. એ બાજુ જાવું ને તો તમને આખો રાજકોટનો વ્યૂ બતાવશે બરાબર. પેલા લપસિયા ખાવા જાવ. હાલો જોઈ જો લપસિયા ખાવા જાવું તો તમને બતાવશે બરાબર. હાલો તોરા નહીં વાઈટ કહેવાય. જો वाइट मोर मोटू बतावे भाई आपने तो कभी देखा नहीं होगा थोड़ा देख लो तो वળી પાછા ભાઈ છે ને તડકાના થોડુંક આલ્યા ને પાછા થાકી ગયા છે. અને આ બે ભાઈ જો અહીં બેસી ગયા છે. થાકી નથી ગયા હતા. આવી જગ્યા જલીને એટલે બેઠા. જગ્યા તમે જોયો નો બેહવાનું મન થતું હોય ને તો એમ થાય ઘડીક બેસી જવું છે એટલે ફૂલ મોજ આવે એવું છે. અને કાંઈ ઘટે નહીં ભાઈ. એટલે અહીં ઘડીક બેસું પણ બધાને મોઢા દિવસ કેસે થાકી નથી ગયા. બધાને મોઢા જોઈને તમને ખબર પડી જાય. ના બધા થાક તો લાગ્યો હે. આ થાકી ગયા છે એનું મોઢું જો પરસેવાળું છે. અને ભાઈ બેહવા જેવું જ એક નંબર છે. શું કે શુભમ? હું કે લવબર્ડ ગાઈસ કોઈ લવબર્ડ છે? લબ્બડ આ લવબર્ડ છે. લબાડ બધાય આ લબ્બાડ હે બધા. લવબર્ડ છે. લવબર્ડ
હાલો ભાઈ હવે જઈએ આગળ બરોબર. લવ બર્ડ છે લવ બર્ડ. જોયું ભાઈ ધાર્મિક છે ક્યાં ચડીને બેઠો હોય જો. હા આ સારું કહેવાય ભાઈ. ખતરો કે ખિલાડી છે જોયું. હું આ કેમ નહીં એમ નહીં એ ત્યાં ઉભો રહે ગાઈસ ને કે તમારે હાટુથી હું અહીંયા સીડ્યો મને કાંક ચેનલ મારા કાકાની ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા કહી દે. ગાઈસ હું તમારા હાથાથી હે ને મારા કાકા કે લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો. લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરો તાલે કે હું હેઠો નથી ઉતરવાનું કે હવે ને ઊભો રહેવાનું. હાલો મિત્રો અત્યારે ફાઇનલી આપણે પ્રદ્યુમન પાર્કની બહાર નીકળી ગયા છીએ અને હવે તમને જેટલું બતાવી કે એટલું બતાવ્યું છે. બાકી તમે તમારી રીતે જઈને જોઈ આવજો બરોબર. તડકાના ફૂલ થાકી ગયા ત્યારે વાગી ગયા ઓલમોસ્ટ 2:45 વાગી ગયા અને અમે નાસ્તો જ કર્યો હતો જેમાં નતા ને એટલે અત્યારે હવે હે ને ભાઈ વિડીયો બહુ લાંબો થઈ જાય એટલે હવે એન્ડ કરી દેવું કાચું બમ એન્ડ કરી દેવો ને એન્ડ કરી દો. તો અત્યારે હવે આપણા વિડીયોને ભાઈ એન્ડ કરશું બરોબર. અને તમને વિડીયોમાં મજા આવી તો શું કરવાનું શુભમ? તમને વિડીયોમાં મજા આવી તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરો. હા તો બરોબર શુભમે કીધું એ જરા કરી નાખજો બરોબર. હું નથી કહેતો મને શરમ લાગે તમે કરતા ને એટલે નવા હોય ને તો આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા બરોબર. અને લાઈક કરજો સારી કરજો બરોબર. ઓલે લાઈક નહીં કોમેન્ટ સોરી હો કોમેન્ટ સારી કરજો. લાઈક કરજો પણ કોમેન્ટ સારી કરજો બરોબર. તો હાલો આપણે આ વિડીયોને આપણે એન્ડ કરશું બરોબર. સાયા કાંક બોલે એની પહેલાં એન્ડ કરી દઈએ બરોબર.